ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકારો. 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 દિવ્યાબેન જોરથી બોલ. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા અક્ષય મારો મેસેજ ભગવાન જોજે અક્ષય. અસીમ જય જયકારો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકારો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર જય હો. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, દિવ્યાબેન ત્રિમંત્ર બોલાવો. નમો વિઠ્ઠલાય. નમો અરિહંતાય. નમો સદ્દાનમ. નમો આયર્યાનમ. નમો વજ્જાયાનમ. નમો લોહે છવ્વા છાઉદબ.
नमो सर्व साहुणम ऐचो पंचनमुखारो ऐसो पंचन मुक्कारो चवपावपनाशनो सर्व पावपणासनो मंगलानं चवेचिं मंगलाणं च सर्वे सिंह पद्मं हवै मंगलम् मम वै मंगलम ॐ नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद श्रेया जय सच्चिदानंद। दादा भगवान अब ऐसी शक्ति प्रदान करे कि मैं कभी भी अपने हेल्थ को कॉम्प्रोमाइज नहीं करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोहबत से और कुसुम से कायम भी रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र सेवन के लिए करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं हमेशा खुद के साथ और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में विश्वास पात्र, निष्ठा और शुद्ध बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे ही उत्कृष्ट व्यक्तित्व का मानवी बन पाऊं। ये दादा भगवान, मैं आगे अपने माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ और उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंतांतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। ताक्षिबा जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं पढ़ाई में बिल्कुल सुन। हे दादा भगवान, हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो भी बाधा या अनपाए आते हैं, तो भी श्रेया और नहीं दक्ष हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं आते हैं, जो अंतराय आते हैं, जो ऑब्जेक्शन आते हैं, उन सभी को तोड़ने का भी संकल्प लेता हूँ। आप ऐसी कृपा करेंगे इसलिए मेरे दर्शन रूप ज्ञान पूजा पढ़ाई से परम शक्ति जैसे सच्चिदानंद। दिव्या बहन हे दादा भगवान हे दादा भगवान हमने आपके बच्चे हम हैं आपके बच्चे दिल के है सच्चे दिल के हैं सच्चे फिर भी है कच्चे फिर भी है कच्चे हम करेंगे अच्छे अच्छे काम करेंगे अच्छे ओके अच्छे वेरी गुड जय सच्चिदानंद केशवन जी जय सच्चिदानंद जय सच्चिदानंद। ओके ताक्षिबा आपको कॉल हो गया लगता है क्या होमवर्क क्या था होमवर्क ये था, पहला होमवर्क ये था कि हमने मम्मी को कितनी हेल्प करवाई है, और दूसरा होमवर्क ये था कि हमें मम्मी से जानना है कि वो हमसे क्या एक्सपेक्ट करती है। एक्सपेक्ट करते हो ओके बोलिए हाँ, तो वैसे आज तो मैंने मम्मी को हेल्प तो नहीं करवाई है, सिर्फ थोड़े से 2-3 बर्तन ही साफ कर दिए थे। और मुझे मम्मी से ये जानने को मिला कि मम्मी मुझसे ये एक्सपेक्ट करती है कि मैं पढ़ाई में ज्यादा सिंसियर बनूं और अच्छे मार्क्स लाऊं। और घर काम में कुछ वो तो मम्मी सिखाती है। नहीं क्या हेल्प करने का एक्सपेक्टेशन क्या है कि एटलीस्ट हाफ एन आवर 1 आवर दिन में हेल्प करो खाने में हाँ, ओ ऐसा कुछ एक्सपेक्टेशन नहीं है देखो मम्मी का।
देखो एक्सपेक्टेशन तो तीनों गोल में हो सकता है। स्टडीज का आपने बताया, राइट। हेल्थ में, सत साधन में और घर में हेल्थ में, चार चीज है आपके लिए, राइट। तो ये होमवर्क, कल का होमवर्क है, चारों चीज में मम्मी पापा को पूछने का एक्सपेक्टेशन क्या है। ओके कि दिन में आपको कितना टाइम मिलता है बिसाइड स्कूल, घर में, और उधर उसमें क्या एक्सपेक्टेशन मम्मी का। पढ़ो आप, हेल्प करो, दीदी को ध्यान रखो, whatever, बराबर। हाँ, तो ये पूछने का, चार चीज में क्या क्या एक्सपेक्टेशन है डेली। ओके हाँ। ओके। श्रेया, आपने कुछ मार सीखा? मम्मी मम्मी का गुण देखा मोर, पापा को पूछा? नहीं। मम्मी इम्पोर्टेंट नहीं है? है। Okay, I will make a statement. Mummy is the most important person in my life. Why? He's not, he's the important person in my life. Okay? बोलिए why? क्योंकि वो हमारे लिए सब कुछ करते हैं, हमारे लिए खाना बनाते हैं, और जो भी हमारी डिमांड्स होती है सब कुछ पूरे कर देते हैं। और हमको फर्स्ट प्रायोरिटी देते हैं, खुद को सेकंड प्रायोरिटी देते हैं, पूरा घर Okay, को संभाल। okay, for he's all and soul householder boss. Anyway, तो और ये तो मैं दी इम्पोर्ट, तो आप मम्मी को क्या कंट्रीब्यूट करते हैं? क्या? परीक्षा, how do you contribute in happiness of mummy or unhappiness of mummy? सुनाई देता है? हाँ। How you help in welfare of mummy or non-welfare in mummy? Difficult question है Itaxiba? Is it हाँ। difficult? Difficult question है? मुझे देखिए समझ मम्मी, में नहीं आ if, रहा था। if mummy is the most important person, okay, केशवदा जी लोग बात करो। Mummy is the most important person. How do you contribute the happiness of mummy or unhappiness of mummy? थोड़ा बातें करो केशव दादा। हाँ जी, बहुत ही इम्पोर्टेंट चीज है। हमको लाइफ में हर एक चीज की कितनी वैल्यू होनी चाहिए। जिस तरह से आपको तो सबको पता होगा कि पढ़ाई की कितनी वैल्यू है, तो आपको कोई भी प्रश्न पूछे कि पढ़ाई की क्या वैल्यू है, तो आपको जवाब मिलेगा कि नहीं मिलेगा? क्योंकि मिलेगा। हमने हमने अपने तरफ पूरी कंसंट्रेशन रखी है पूरी लाइफ में। हमने दूसरों, हमारे जो आसपास हैं, जो बहुत ही इम्पोर्टेंट लोग हैं हमारे पास, उनके लिए हमने इम्पोर्टेंस बहुत कम रखा है, तो उसका जवाब ही नहीं मिलता है। पर जिस दिन हमको बोले कि पढ़ाई की क्या वैल्यू है, तो आप फट फट जवाब देंगे, देंगे कि नहीं देंगे? अगर मैं पढ़ाई नहीं करूंगी तो मैं अनपढ़ कहलाऊंगी। अगर मैं पढ़ाई करूंगी तो मेरे को आगे चल के किसी मुकाम पे पहुंचना है, तो मेरे लिए रास्ता इजी हो जाएगा। फिर अगर पढ़ाई नहीं होगी तो मैं कॉलेज पास नहीं कर सकूंगी। कॉलेज पास नहीं कर सकूंगी तो आगे चल के मुझे कोई जॉब नहीं मिलेगा, या कुछ भी कोई बिजनेस नहीं कर पाऊंगी। तो आपको पूरी लाइन का जवाब आता है कि नहीं आता है? उसी तरह से हमारे आसपास जो करीब से लोग हैं, जिनका हमारे लाइफ में बहुत बड़ा इम्पोर्टेंस है, बहुत बड़ा इम्पोर्टेंस है, जिनके बगैर तो हम लाइफ में आ भी नहीं सकते, ना हम अधूरे के अधूरे रह जाते। तो उनका प्रेफरेंस, उनका इम्पोर्टेंस, उनके वेलफेयर के बारे में सोचना, ये हमारा सबसे पहला धर्म है। क्यों बार बार हम ये सवाल पूछते हैं कि आप पूरे दिन में अपने लिए कितना टाइम निकालते हो, मम्मी पापा के लिए कितना टाइम निकालते हो, उनके बारे में आप क्या, वेलफेयर के बारे में कभी सोचते हो? कभी उनके बारे में आप कितना सोचते हो? उनका इम्पोर्टेंस क्या है?
कि हमको जब तक बहुत डिटेल में और डेप्थ में हम नहीं समझेंगे तब तक हमको ख्याल भी नहीं आएगा। तो सबसे इम्पोर्टेंट चीज क्या होती है कि हम किस तरह से, किस हिसाब से हम अपने पेरेंट्स को उनके सामने इस तरह से हम चले और इस तरह से उनकी चीज का इम्पोर्टेंस रखें ताकि उनको खुशी हो कि अभी मेरे बच्चे कैसे हैं, मेरे बच्चे हमारा कितना ख्याल करते हैं। वो उनके उनके क्यों दादा भगवान बोलते थे कि हमको हमेशा ये सोचना चाहिए कि मेरे मन वचन का ऐसे सबको सुख मिलना चाहिए, मेरे मन वचन का ऐसे सबको खुशी मिलनी चाहिए। तो क्यों उनको इतना बड़ा इम्पोर्टेंस दिया? क्योंकि जब भी हम उनके लिए सोचते हैं या उनके लिए कुछ भी करते हैं तो उनके अंदर से हमारे लिए दुआएं निकलती है, हमारे लिए बहुत सारी आशीर्वाद निकलती है। तो हमको ऐसा बनना है लाइफ में ताकि हम उनके आशीर्वाद के लायक बने, उनकी आशीर्वाद मिले। और माँ बाप की आशीर्वाद से तो आदमी पूरी दुनिया को पार हो सकता है, पूरी दुनिया को पहुंच सकता है। तो वो चीज हमको हमेशा लक्ष्य में रखना चाहिए कि भाई हम क्या करें, किस तरह से हम उनको हेल्प करें, किस तरह से मम्मी पापा का ख्याल करें। क्योंकि उनका पूरा जीवन हमारे ही डेवलपमेंट में चला जाता है। हमको बड़ा करके किसी मुकाम पे पहुंचाते हैं तब तक तो उनकी उम्र भी पूरी हो जाती है कि फिर क्या सोचते हैं कि भाई कैसे करके मेरे बच्चे किसी मुकाम पे पहुंचे, पढ़ाई में आगे बढ़े और अपने पैरों पे खड़े रहें और इंडिपेंडेंटली अपना जीवन जीने का उनको सब स्टाइल आ जाए, जीवन जीने की सब कला हाथ में आ जाए। इतना हमारे बारे में वो सोचते हैं। तो हमारा भी तो फर्ज बनता है ना कि उनके बारे में सोचना। जब वो हमारे मम्मी पापा पूरा जीवन हमारे लिए पूरा कर देते, पूरा जीवन हमारे लिए बिता देते हैं, हमारे टेक केयर करने में, हमारी हर एक चीज को प्राप्त करने में, हर एक चीज को हमारे सामने ले आने में कितने परिश्रम करने पड़ते हैं। पापा को कितना काम करना पड़ता है, कितना उनको परिश्रम करना पड़ता है, तब जाके घर में इनकम आती है, तब जाके आपके कपड़े बनते हैं, तब जाके आपके किताबें आती है, पढ़ाई की चीजें आती है। तो बैकग्राउंड में आप देखो तो उनका बहुत बड़ा योगदान होता है हमको पूरे लाइफ में आगे बढ़ जाने के लिए, पूरे लाइफ में हमको मुकाम पे पहुंचाने के लिए मम्मी पापा का बहुत बड़ा योगदान होता है। तो ऐसे ऐसे मम्मी पापा के लिए हमको जब भी टाइम मिले तो वो सोचना चाहिए कि हाउ आई शुड बी हेल्पफुल टू देम, हाउ आई शुड बी हेल्पफुल टू देम सच अ लेवल दैट उनके अंदर से हमारे लिए दुआएं निकले, हमारे लिए आशीर्वाद निकले। हमको आउट ऑफ द वे जाके मुझे याद आता है कि जब से हमको दादा भगवान मिले ने, तो दादा भगवान जब मिले और दादा ने हमको हमारे मम्मी पापा का इम्पोर्टेंस समझाया और बताया कि वो मम्मी पापा क्या होते हैं, उनका किस तरह से सेवा करना चाहिए, उनको किस तरह से उनकी देखभाल करनी चाहिए। तब से हमको जैसे ही लक्ष्य ये हाथ में मिला, तब से हम सब आपता पुत्र जितने भी थे, जैसे जैसे यंग एज में दादा भगवान को मिले तो हम मम्मी पापा का सब फर्स्ट प्रेफरेंस में उनकी सेवा में लग गए। तो दादा भगवान सबके मम्मी पापा का इंटरव्यू लेते थे कि भाई कैसा लगता है, अभी आपके बच्चे कैसे चलते हैं। बोला दादा भगवान आपने यहाँ सब बच्चों के ऊपर ऐसी कृपा बरसाई, ऐसी समझ दी है कि वो हमारा इतना ख्याल करते कि हम बता नहीं सकते। ऐसे बच्चे तो किसी के पास भी नहीं होंगे। तो इतनी मम्मी पापा की प्रशंसा क्यों निकलती थी सबके लिए? क्योंकि हमने सिर्फ एक ही लक्ष्य रखा, दादा की आज्ञा क्या है, दादा क्या चाहते हैं, दादा की नजर में माँ बाप की क्या वैल्यू है, वो हमने पकड़ लिया। उस पकड़ से हमने वो पूरा अपना विजन चेंज किया और दिन रात हम लग गए दादा की आज्ञा का पालन करने के लिए। हम तो दादा भगवान का सत्संग अटेंड करने के लिए भी पहले परमिशन लेते थे। हम जाएं बाहर, घर से बाहर जाएं, अपनी मर्जी से हम खेलने नहीं जाते थे, अपनी मर्जी से कहीं भी चले नहीं जाते थे। इतना हम आज्ञा में रहते थे। और उसका क्या फल होता था? तो जब भी हम माँ बाप को पैर पड़ते थे, उनसे आशीर्वाद लेते थे, तो हमको इतनी आशीर्वाद देते थे कि पूछो नहीं। वो आज हम अनुभव करते हैं और महसूस भी करते हैं कि उनकी आशीर्वाद से, उनकी दुआओं से हम जीवन में इस काबिल बने कि हमको हर कोई वेलकम करता है, हर कोई हमको प्यार करता है,
हर कोई हमारे कहने के मुताबिक चलता है। तो ये सब आशीर्वाद और दुआ का फल है। दादा की आशीर्वाद और माँ बाप की आशीर्वाद दोनों मिल जाए तो आपको जीवन में किसी भी प्रकार की तकलीफ लाइफ में कभी भी नहीं आएगी। ये दो ब्लेसिंग्स लेने के लिए हमेशा अपना लक्ष्य रखना चाहिए कि मम्मी पापा की आशीर्वाद कैसे मिलेगी और दादा भगवान की आशीर्वाद कैसे मिलेगी। ये जो दो चीजें जिसने भी अपने लक्ष्य में रखा उसका जीवन सफल हो गया। बरोबर है? ख्याल आया? ख्याल आ गया ना? ओके, तो अभी देखने का है कल के लिए हाउ डू यू मेक योर मम्मी हैप्पी और अनहैप्पी एंड अनहैप्पी। ओके, और केशव दादा ने क्या बोला इदाक्षी बा? यशोदा ने ये बोला कि हमें मम्मी पापा की हर बात माननी है और उनकी सेवा करनी है। सोचने का ऑल द टाइम क्या, हाउ आई कैन बी हेल्पफुल ना लक्ष्य। आज केशव दादा ने हमें ये समझाया हम्म। कि हमें हमें हमेशा ये सोच लक्ष्य आपका वॉइस चला गया। श्रेया? हाँ, आज ये समझ आया कि जब भी हमको टाइम मिले तो हमको सोचना चाहिए कि हम मम्मी पापा को कैसे खुश करें, और उनकी पूरी जीवन हमको अ, बढ़ाने में ही जाती है कि हम खुद इंडिपेंडेंट बने और सक्सेसफुल बने। वेरी गुड। और लिखना अपना नोट्स में दक्ष। दक्ष आपका वॉइस चला गया। दिव्या बेन આજે શું કહ્યું કેશવ દાદાએ? શું જાણવા મળ્યું દિવ્યા બેન? ને મમ્મી પપ્પાને હેલ્પ કરવાનું. વેરી ગુડ, તમે કરો છો? હા. તમે મમ્મી પપ્પાને પજુ કરો છો? હા. કેમ પજો છો? પડતી નથી. તમે હા પાડીને પજવો છો નહીં? ખબર નથી પડતી ને શું છે ફર્યું. ઓકે, તો કાલે તમારું હોમવર્ક મમ્મી ને પપ્પાને પૂછવાનું કે તમે પજવો છો કે તમે પપ્પા મમ્મીને હેપી રાખો છો, બરાબર? હા. અને આજે આ સારો સારો ડ્રેસ પહેરીને ક્યાં જવાનું છે? કચ્છા નહીં. કેમ સરસ ડ્રેસ પહેર્યો? હજી પાછું તૈયાર થઈશ ને. ઓકે, વેરી ગુડ. તો હોમવર્ક ખબર પડી? હા. શું હોમવર્ક? કે છે તે મમ્મા પપ્પાને પૂછવાનું કે છે તે હું તમારે ફજવું છું કે નહીં ફજતી. અને હેપી રાખું છું કે નહીં, બરાબર? હા. ઓકે, સો વિતાક્ષીબા, દાદા what's the homework? हाँ, શું લખશો पहला તમે? होमवर्क ये था એ હતું કે આપણે 4 ગોલ્સ માંથી મમ્મી પપ્પા આપણી પાસેથી શું એક્સપેક્ટ કરે છે ના 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 ના, કાલનું અને હોમવર્ક કાલનું કરો. હાઉ કાલનું do you make મમ્મી પપ્પા હેપી એન્ડ અનહેપી? મમ્મી નો, પપ્પા તો હવે નેક્સ્ટ પછી કરીશું. મમ્મી હેપી એન્ડ અનહેપી. ઓકે, you can દાદા ask your mummy. So Shreya, મમ્મી ને પૂછાય. ઓકે, it's a conversation દાદા between mummy and you. Okay, જય સચ્ચિદાનંદ. जय जय सच्चिदानंद। सच्चिदानंद। કેશવાનંદજી, હવે આપણે પદ સાંભળીશું. પાયલબેન ગાવાના છે. जय सच्चिदानंद। जय सच्चिदानंद।
આજનું લહાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. આજનું લહાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. દાદા ભગવાનને ભજીએ રે, કાલ કોણે દીઠી છે. દાદા ભગવાનને ભજીએ રે, કાલ કોણે દીઠી છે. આજનું લહાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. સ્વામી સિમંદર દાદાને શિરે, અમારે શિરે દાદા રે, કાલ કોણે દીઠી છે. ફૂલના તકિયાને ફૂલની ગાદી, પ્રેમના બિછાના બિછાવીએ રે, કાલ કોણે દીઠી છે. અક્રમ વિજ્ઞાનીનું અભેદ વિજ્ઞાન છે, વિક્રમ જ્ઞાન જગત પામો રે, કાલ કોણે દીઠી છે. અવકાશે ઘૂમતા સર્વ શુભ તત્વો, દુનિયા પર સ્વર્ગ સુખ મોકલો રે, કાલ કોણે દીઠી છે. સર્વ દેવ દેવીઓ પ્રાર્થના સ્વીકારજો, વિશ્વમાં સુખ શાંતિ લાવજો રે, કાલ કોણે દીઠી છે. સ્વામી સિમંદર અરજી સંભાળજો, જગત કલ્યાણ દેખાડજો રે, કાલ કોણે દીઠી છે. સ્વામી સિમંદર વિનતી સુણજો, કલ્યાણી સંકેતો આપજો રે, કાલ કોણે દીઠી છે. સ્વામી સિમંદર પ્રાર્થના સ્વીકારજો, છેલ્લું વેલું આવરણ તોડજો રે, કાલ કોણે દીઠી છે. દુનિયાથી હળદૂત નાપાસ જીવોને અનન્ય શરણું આપજો રે, કાલ કોણે દીઠી છે. દાદાના ચરણોમાં અમૃતની ધારા, પીવાય એટલું પીવજો રે, કાલ કોણે દીઠી છે. દાદા કુબેર પાસે જ્ઞાનનો ખજાનો, લૂંટાય એટલો લૂંટજો રે, કાલ કોણે દીઠી છે. દાદાની શક્તિ બ્રહ્માંડી સરિતા, સ્નાન કરી ચોખ્ખા થાજો રે, કાલ કોણે દીઠી છે. દાદાની પાસે મોક્ષની ચાવી, અંતરના તાળા ખોલાવજો રે, કાલ કોણે દીઠી છે. અપવાદી માર્ગી અક્રમ વિજ્ઞાન છે, દેહ સાથે મુક્તિ સુખ માણજો રે, કાલ કોણે દીઠી છે. અંદર પડ્યા છે દોષોના સત્કર, દેખીને કાઢવા લાગજો રે, કાલ કોણે દીઠી છે. સંસાર ખડો છે વેરને દ્વેષથી, છૂટી જજો સમભાવથી રે, કાલ કોણે દીઠી છે. વિપરીત બુદ્ધિનો બહુ માર ખાધો, સમ્યક બુદ્ધિ આપજો રે, કાલ કોણે દીઠી છે. પ્રતિક્રમણનું સામટું લશ્કર, શૂટ ઓન સાઇટ માટે આપજો રે, કાલ કોણે દીઠી છે.
દાદાનો દરબાર અમારા ઘર બાર અરસ પરસ પૂરક થઈએ રે કાલ કોણે દીઠી છે મૃત્યુલોકની માટીથી છૂટવા 14 લોકનાથને નમીએ રે કાલ કોણે દીઠી છે દુનિયાનો વેપાર મોહ કા બાઝાર જ્ઞાન થકી વિશ્વ બહાર રહીએ રે કાલ કોણે દીઠી છે દાદાની અકરમ લિફ્ટમાં બેઠા પછી હાથ પગ બાના કાઢશો રે કાલ કોણે દીઠી છે દાદા ભગવાન તમે જ્યાં હો ત્યાંથી છેલ્લી ઘડી દર્શન દેજો રે કાલ કોણે દીઠી છે દાદા દાદા બોલીએ રે કાલ કોણે દીઠી છે દાદા દાદા બોલીએ રે કાલ કોણે દીઠી છે જય સચ્ચિદાનંદ જય સચિદાન. સરસ્વત ગાયું અને કાઢ્યું કે આજે આવ્યું કાલ કોણે દીધી? આજે એટલે પદ સાંભળતા પદ આવ્યું એકદમ તો એટલી સરસ કવિરાજ જે લાઈન લખી છે આમાં કે કાલ કોણે દીઠી છે કે આજનો લાવો લીજીએ રે અને દાદા ભગવાનને ભજીએ રે અને છેલ્લે જે હતું કે દાદા ભગવાન તમે જ્યાં હો ત્યાંથી છેલ્લી ઘડીએ દર્શન દેજો રે એટલે પછી આજે આ પદ કામ કે કાલ કોણે દીધી છે એનો મિનિંગ શું થાય? શું મેસેજ કવિરાજ શું મેસેજ આપવા માંગે છે? એટલે કે જે મનુષ્ય દેહ જે મળ્યો છે અને દાદા ભગવાન આટલા અવતારો પછી દાદા ભગવાન મળ્યા છે એટલે તમે બધું તમારું કામ કાઢી લો એટલે કે કાલ તો ખબર નથી શું હશે એટલે ભવિષ્યનું વિચારવાનું નથી પણ વર્તમાન જે તમારા હાથમાં છે એમાં તમે બધું જ કામ કાઢી લો એટલે આ બરાબર વર્તમાનમાં રહેવાનું કે છે. હવે એમાં પાછા બધા આપણને રસ્તા બતાવ્યા છે. એની વે ઓકે હવે શું સમજવું છે? આમાં મને કેશવાનંદજી આ છેલ્લી જે લાઈન જે છે દાદા ભગવાન તમે જ્યાં હો ત્યાંથી છેલ્લી ઘડીએ દર્શન દેજો રે એટલે આમાં શું હતું કે આ દાદાની હાજરીમાં જ્યારે દાદા ભગવાનનું સત્સંગ પૂરું થતું હતું તો એ સત્સંગ પૂરું થાય ત્યારે તરત જ દાદાના મુખમાંથી આ ચાલુ થઈ જતું હતું પદ. પછી એમાં પર્ટિક્યુલર જે વાક્યો હતા આખું પદ નહોતા ગવાતા પણ 5-6 જે સેન્ટેન્સ છે જેવી રીતે આ દાદા ભગવાન તમે જ્યાં હો ત્યાંથી છેલ્લી ઘડીએ દર્શન દેજો રે એવા આગળ બી 2-3 એવા છે જે બધા દાદાના સત્સંગ પૂરા થઈ ગયા પછી સાંજે એ કાયમ દાદા બોલાવતા હતા. પછી સ્વામી સિમંદર સિરે પછી આ માથા પર હાથ મૂકતા હતા અમારે સિરે દાદા રે પછી અમે બધા માથા પર હાથ રાખતા હતા. હવે આ પદમાં શું છે કે દાદા શું કહેવા માંગતા હતા કવિરાજ શું કહેવા માંગે છે અને દાદા એવરી ડે જ્યારે સત્સંગ પૂરું થતું ત્યારે કેમ આ પદ ગવડાવતા હતા બોલીને પછી જ બધાને જય સદાન કરીને સત્સંગ પૂરું થતું હતું કે આમાં બહુ મોટું રહસ્ય હતું. શું રહસ્ય હતું કે સત્સંગ બહુ જોરદાર જામી જાય તે વખતે કોઈક વખતે હસબન્ડ વાઈફના કઈ વાત ઉપર વાત ચાલે કોઈ વખતે કશા ઉપર વાત ચાલે કોઈ વખતે કઈ વસ્તુ પર રોજે કઈ ને કઈ નવું ટોપિક હોય સત્સંગમાં પણ એ બધું સત્સંગમાં તે વખતે એટલા બધાને પોતાના દોષો દેખાતા કોઈ તો બધા આમ રડી પડતા તો જાત જાતના બધા એવરીડે અનુભવ થતા. તો પછી દાદા બધાને હલકા ફૂલ જેવા કરી દેતા કે જે થયું બધું ભૂલી જાઓ
કાલ કોણે દીઠી છે. દાદાને યાદ કરો ને. આજે ગમે ત્યારે આજે મારે ફાઇટ સાથે ઝઘડા થઈ ગયા, આજે મારે આ ફાઇટ સાથે આમ પ્રોબ્લેમ થયું, બધું ભૂલી જાઓ, પણ દાદા માથે રાખો, સ્વામી સિમંદરને માથે રાખો, કારણ કે કાલ કોણે દીઠી છે ખબર નહીં કાલે આપણે અહીંયા હોઈશું કે ના હોઈશું. એટલે દાદા અને કવિરાજ બહુ ગજબનું આમાં સંકેત આપે છે કે આપણે કશું બીજું જોવા જેવું છે જ નહીં જગતમાં. સ્વામી સિમંદરને હાજર કરો, કારણ કે આપણે એમના દર્શન કરીને સીધા મોક્ષે જવાના છે. એ દાદા ભગવાને એમનું કનેક્શન અમને કરી આપેલું કે હવે તમારે શું રહ્યું આ જ્ઞાન મળ્યા પછી? આ બધી વસ્તુ મળી ગઈ, દાદાની આશીર્વાદ મળી ગઈ, પછી હવે તો તમારે કશું જ નહીં. છેલ્લા કહેતા હતા કે હવે તમારે ફક્ત સિમંદર સ્વામીના દર્શન કરવાના બાકી રહ્યા, આવું બોલતા હતા. તો અમને એટલું બધું આનંદ થતું કે ઓ બસ હવે આપણું કામ થઈ ગયું. કારણ કે આપણે જે દાદા ભગવાનનું કનેક્શન કોણે કરાવી આપ્યું? સિમંદર સ્વામી સાથે દાદા ભગવાને. એટલે દાદા ભગવાન અમારી સાથે બેઠા છે અને પછી સિમંદર સ્વામીનું કનેક્શન બી કરાયું, જેના દર્શન કરીને મોક્ષે જવાના છે. તો હવે બાકી શું રહ્યું? એટલે દાદા કે નિખાલસ બની જાઓ, બધું ભૂલી જાઓ અને આત્મામાં આવી જાઓ. કાલ કોણે દીઠી છે, આ ફરી આવો ચાન્સ મળશે નહીં. ન દાદા ભગવાનનું કનેક્શન મળશે, ન સિમંદર સ્વામીનું કનેક્શન મળશે, આગળ કશું મળશે નહીં. જો આ તમારે હાથમાં લાગી ગયું છે, આ વસ્તુ હાથમાં મળી ગઈ છે, તો એનો પૂરેપૂરો લાવો લઈ લો. એટલે આમાં આખા પદમાં વારે ઘડીએ અમને સાવચેત કરે છે કે આત્મા જ પોતે પરમાત્મા થવાનો અવસરિયા વહી જાય છે રે. હવે એવા અવસર ફરી મળશે નહીં. આ બધા તો ટાઈમ નીકળી જશે, કશું બસ પડવાનું નથી. એટલે જેટલો બી ટાઈમ તમે ઉપયોગમાં રહ્યા, જેટલો ટાઈમ દાદામાં રહ્યા, દાદાનું નિધિદાસન કર્યું, દાદાને યાદ કર્યા, સિમંદર સ્વામીની આરાધના કરી, એટલે બસ એટલું જ આપણી પાસે હવે કામ રહ્યું છે. બીજું કશું રહ્યું જ નથી કામ. કારણ કે આખું મોક્ષ તો દાદાએ હાથમાં આપી દીધું છે. હવે શું બાકી રહ્યું? બસ આપણે ખાલી સિમંદર સ્વામીની આરાધના બાકી રહી, દાદાનું આખું વિજ્ઞાન સમજવાનું બાકી રહ્યું. દાદા શું કહેવા માંગે છે, દાદાનો આશય શું છે, આપણે જીવનમાં કેવી રીતે જીવવું જોઈએ, દાદાને જીવન જીવવાની કેવી કળા હતી, કેવી રીતે ઘરમાં રહેતા હતા, કેવી રીતે આટલા 80,000 મહાત્માઓ સાથે રહ્યા કે કોઈની સાથે કોઈ દિવસે ભેદ નહીં પડ્યું. નિરંતર બધા સાથે અભેદ રહ્યા. બધાને એવું જ લાગે કે મારા છે દાદા ભગવાન. આ તો એક મોટામાં મોટું આશ્ચર્ય બન્યું છે. એટલે દાદાએ કહ્યું કે આ 10 લાખ વર્ષે આવું વિજ્ઞાન પ્રગટ થાય છે, 10 લાખ વર્ષે આવા જ્ઞાની પ્રગટ થાય છે, જેના લીધે આપણે કેટલા બધા જન્મોનું ગોટો વાળી દીધું છે દાદા ભગવાને. નહીં તો આ તો દાદા કે ક્યાંયનું ક્યાં બધું ફેંકાઈ જાય, કશું કોઈ કનેક્શન મળે નહીં. આ એવો ભારે કાર્ડ છે, એટલું લપસણું કાર્ડ છે કે તમને કોઈ કનેક્શન મળે એવું છે નહીં, કોઈ બચાવી શકે નહીં. એટલે તો દાદા વારે ઘડીએ એક એક મહાત્માને પૂછીને કહેતા હતા, ભાઈ તું બચી ગયો ને? કે હા દાદા હું બચી ગયો. નહીં તો ખબર જ નહોતી. બધાને એવું લાગે નહીં તો અમારી શું દશા થતી. અમે ઘણી વખતે આમ વિચાર કરીએ ને કે આ જ્ઞાન નહીં હોત તો અને આ સમજણ દાદા નહીં મળ્યા હોત તો અમારી શું દશા થાત. ઠેકાણું જ ના પડે, ખબર જ ના પડે કે હું કોણ છું. અને બધા સંબંધોમાં, બધા વ્યવહારમાં આખો દિવસ ઝઘડા, આમ તેમ, કશું કનેક્શન જ નહીં. સુખનો છાંટોય ના મળે. આ તો આનંદના ફુવારા નીકળ્યા કરે છે આખો દિવસ કે ઓ દાદા તમે મને કેવા દાદા મળી ગયા કે અમને દરેક ક્ષણે દરેક સંજોગમાં સમાધાન મળે છે. નહીં તો સમાધાન ના મળે. વારે ઘડી પ્રશ્ન કરે કે આ તે મારી સાથે કેમ આવી રીતે વાત કરી, તને આટલી બી અક્કલ નથી, તને આટલી વસ્તુ નથી સમજાતી. આખો દિવસ ક્વેશ્ચન જ થયા કરે. આ તો દાદા કે આ વિજ્ઞાન મળ્યા પછી બધી કામમાં જતી રહી, ફૂલ સ્ટોપ મળી ગયો. એટલે ફૂલ સ્ટોપ મળી ગયો એટલે બસ આ જ એક છેલ્લી જગ્યા છે, આ છેલ્લી સ્ટેશન છે. હવે અહીંયાથી સીધા મોક્ષે જવાનું છે અને બધી આડી ગલીઓમાં હવે પેસવાનું બધું બંધ થઈ ગયું. એવું દાદાએ પ્રોટેક્શન કરી આપ્યું. તમારે ઊંધા ડાયરેક્શનમાં જવું હોય તો એ બી દાદાનું એટલું બધું ઐશ્વર્ય છે, એટલું બધું પ્રતાપ છે કે તમે એ ડાયરેક્શનમાં જઈ બી ના શકો આ વિજ્ઞાન મળ્યા પછી. એવું સરસ દાદાએ કામ કરી દીધું છે. અને કવિરાજના તો પદો તો શું કમાલના પદો છે કે દરેક સંજોગમાં, દરેક ક્ષણે કઈ ને કઈ એવો દાદાનું વિજ્ઞાન બતાડી દે છે કે આપણે તરત જ સમાધાન થઈ જાય છે. બરોબર છે? હા ના, આ પદમાં એટલે કેટલું બધું આ પદમાં આવે છે કે સિમંદર સ્વામી
એ ભજના મહાવિદ્ય ક્ષેત્રમાં અમને લઈ જાય. એ પણ આગળ બહુ જ સરસ લખેલું છે કે મહાવિદ્ય ક્ષેત્ર ગુજરાતે ઉતારે સુરતના બાંકડા વાળા રે, એટલે હા, કેટલું એમાં આ પદમાં આવેલું છે. બહુ બહુ સરસ આપ્યું. હા, તો દાદા ભગવાન કહે છે મહાવિદ્ય ક્ષેત્ર અમને લઈ જાજો, સિમંદર સ્વામીના દર્શને રે. તો આ કેટલી બધી અમને દાદાને પ્રાર્થના કરીએ છીએ, કારણ કે અમને ખબર છે કે દાદા ભગવાન સિવાય અમારે ડાયરેક્ટ કનેક્શન થવાનું ઇમ્પોસિબલ છે. અમે દાદા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે દાદા ભગવાન તમારા સિવાય અમને મહાવિદ્ય કોઈ ક્ષેત્ર લઈ જશે નહીં, કારણ કે અમારી પાસે જે પેલું પાસપોર્ટ તમારું હશે ને, જેવી રીતે ઉપર લખેલું હોય છે ને પાસપોર્ટ ઉપર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એવી રીતે અમારી પાસે જે પાસપોર્ટ છે ને દાદા ભગવાન પાસપોર્ટ, એ ત્યારે તો અમારે સિમંદર સ્વામીને ત્યાં એન્ટ્રી મળે. એવો દાદા ભગવાને અમને પાસપોર્ટ બનાવી આપ્યું છે. એટલે વારે ઘડી અમે પ્રાર્થના કરીએ છીએ કે દાદા ભગવાન અમને સિમંદર સ્વામી પાસે લઈ જજો. અમારામાં પોતાને ડાયરેક્ટ ત્યાં જવાની કેવી તાકાત નથી, અને એવા બધા અમારા કઈ એવા પરમાણુ થયા નથી. એટલે દાદાએ કહ્યું કે ધીરે 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 તમારા બધા પરમાણુ એવા પ્યોર થતા જશે ને, એવા પ્યોર થતા જશે. કારણ કે પરમાણુ પ્યોર ક્યારે થશે કે જ્યારે અમારી પાસે દાદા ભગવાનની આવી ભજના હશે, દાદા માટે ભજના હશે, તો ત્યારે અમારા ધીરે ધીરે બધા પરમાણુ પ્યોર થતા જશે. ત્યારે તે મહાવિદ્ય ક્ષેત્ર અમને ખેંચી જશે સિમંદર સ્વામીના દર્શન. એટલે અમે પ્રાર્થના કરીએ છીએ કે દાદા અમને સ્વામી સિમંદરના દર્શને લઈ જજો, છેલ્લે ઘડીએ દર્શન આપજો. એ બસ દાદાને આટલી જ અમારે દિવસ રાત પુકાર હોય છે કે બસ તમે હવે, કારણ કે હવે આ ભાવમાં આ દાદાનું વિજ્ઞાન મળ્યા પછી આજે બી અમે બધી વાત કરતા હતા કે હમણાં એવું લાગે છે કે ભાઈ ક્યાંય અમારે રસ આવતું નથી સંસારમાં, ક્યાંય ગમતું નથી દાદા સિવાય. શા માટે આવું થાય છે? કારણ કે દાદા ભગવાન મળ્યા તેથી. અને જો ના મળ્યા તો બીજા બધા મજાક કરે છે, ફરે છે, આમ હિલ સ્ટેશન પર ફરવા જાય છે. સવાર શું થશે, કાલે શું થશે, કશી ભાન જ નથી. અંધારામાં ને અંધારામાં. એ પેલા કવિરાજે પદ ગાયો છે ને કે જો અંધારામાં મૃત્યુ ના થઈ જાય, ખબર નહીં પડશે. તો આ તો હવે અમારે એટલી બધી અલર્ટનેસ થઈ ગઈ છે આ જ્ઞાન મળ્યા પછી. એટલે અમને તરત જ જ્ઞાન હાજર રહે છે કે અરે આપણે જરા સાવચેતી કરો, ચેતો, કારણ કે ખબર નહીં ક્યારે મૃત્યુ થઈ જશે. અંધારામાં તો ખબર નહીં પડે, અને પછી ક્યાં ને ક્યાં પહોંચી જઈશું. એટલે જો અમારે એકાદ ભાવમાં મોક્ષે જવું હોય તો બસ દાદાને પોરા માથે રાખો. બરોબર, દાદાને માથે રાખ્યા, સિમંદર સ્વામીને માથે રાખ્યા, એટલે આપણું કામ પતી ગયું. કેટલું સરળ રીતે, સહજ રીતે આખું વિજ્ઞાન આપી દે, નો કોમ્પ્લિકેશન, કોઈ કોમ્પ્લિકેશન જ નથી આપી. કેટલી સરળ 5 આજ્ઞા આપી દે, રિયલ અને રિલેટિવ જુઓ, ફાઇલોનો સંભાવે નિકાલ કરો, વ્યવસ્થિતનું વિજ્ઞાન આખું સમજાવી દીધું, અને શુદ્ધાત્માનો ચોપડો. આટલી સરળ વસ્તુ, 5 વસ્તુ દાદા કે 70% પાડો તો એ તમે એકાદ અવતારમાં મોક્ષે જતા રહેશો એવી ગેરંટી આપીએ છે. કોણ ગેરંટી આપે આવી? અને કેટલી સરળ અને સીધી આજ્ઞા છે. કશું કઈ જાણવાની છે બધું? કશું આખું વિજ્ઞાન જાણવાની જરૂર નથી. દાદા કે એક વાક્ય પકડી લેશો તો એ સીધા મોક્ષે પહોંચી જશો. એવા જ્ઞાની પુરુષના દર્શન થયા છે કે જેનું ખાલી એક વાક્ય પકડી લેશો. કે આ લખ્યું છે ને, અખંડ કીર્તન દાદાના કરતા, દાદા સ્વરૂપ અમે થઈશું રે. અરે દાદા સ્વરૂપ થઈ ગયા એટલે પછી કશું રહ્યું બાકી? આપણે દાદા સ્વરૂપ થવાનું છે. દાદા કેવા હતા, દાદા કેવી રીતે વાત કરતા હતા, દાદા કેવી રીતે હીરાબા સાથે બધું સંભાવે નિકાલ કરતા હતા, દાદા કેવી રીતે મહાત્માઓ સાથે સંભાવે નિકાલ કરતા હતા. આપણે દાદા સ્વરૂપ થવું હોય તો દાદાના ગુણોની ભજના કરવી પડે. દાદા કેવા હતા, દાદા કેવી રીતે બધાને કલ્યાણની ભાવના થતી હતી. 18 કલાક સુધી સત્સંગ કરતા હતા, થાકતા નહોતા. બોલો. અને ફરીથી એની એક જ વાત મને યાદ છે કે અમે સૌથી પહેલા જ્યારે બી દાદા પ્રશ્ન પૂછે ને કે તમે કોણ છો, આ તો તમારું નામ છે, આ તો તમારું નામ છે. તે લાખ વખત એવું દરેકને પૂછ્યું હશે તો એ થાકતા નહોતા. બોલો કે હું સેમ પ્રશ્ન પૂછું છું, કેમ કરીને આ જીવ પામે, કેમ કરીને આ જીવને આ દાદાનું કનેક્શન મળે, કેમ કરીને દાદાની વાત સમજાય. એટલે 18 કલાક કામ કરતા હતા દાદા.
સત્સંગ સત્સંગ સત્સંગ. સત્સંગ સિવાય કશી વસ્તુ જ નહોતી દાદાની. બરોબર છે? હા, બહુ જ સરસ. બહુ સરસ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સરસ પદ શોધી કાઢ્યું આજે. હમ દાદાની યાદ આવી ગઈ. અમને એવું તમે ગાતા હતા તો અમને દેખાતું હતું કે દાદા ભગવાન હમણાં સત્સંગ પૂરું થયું છે, હવે દાદા ટોપી બોપી પહેરીને હવે આ પદ ચાલુ કર્યું છે, હવે બધા દાદાની જોડે તાળીઓ વગાડે ને આ પદ ગાતા હતા અમે. અને પછી દાદાને વિદાય કરતા હતા એવરી ડે. હા, એમાં એ છે કાલે લપકામણ જઈને એટલે લપકામણ ગયા હતા, સત્સંગ એટેન્ડ ઘરે આવ્યા અને પછી સવારે પદ સાંભળતા હતા. તો પદ સાંભળવામાં આ પદ આવ્યું સામે, એટલે ત્યારે તો આ પદ જેવું સામે આવ્યું ને કાલ કોણે દીઠી છે એમાં તો એટલું બધું આમ કાલે અટેન્ડ કરીને સત્સંગ સાંભળીને આવ્યા ને પછી આજે તો એમ ખરેખર એમ જ થયું કે ખરેખર કાલ કોણે દીઠી છે. આજે 1 કલાક પછી પણ કોણે દીઠી છે, કોઈએ કઈ દીઠું નથી. એટલે આ પદ બહુ ગમે. બહુ સરસ દાદા. એ જ્યારે અને તમે વિચાર કરો કે કયા કારણસર દાદા જ્યારે આ સત્સંગ પૂરું થતું હતું અને ઘરે જવાની તૈયારી કરતા હતા ત્યારે જ આ પદ કેમ ગવડાવતા હતા રોજે. અમે બહુ વિચાર કરતા હતા કે હવે તમે ઘરે જાઓ ગમે તે કરો પણ છેવટે દરેક ઠેકાણે બધું મીંડું મૂકીને પોતાના સ્વમાં આવી જાઓ, પોતાની આજ્ઞામાં આવી જાઓ. કાલ કોણે દીઠી છે, કાલે આપણું જીવન હશે કે નહીં હશે, ક્યારે અમારી ટિકિટ નીકળી જાય ખબર જ નથી. આપણે તો કઈ ડેટ તો ખબર છે જ નહીં કે ભાઈ આટલા દિવસ ખબર જ નથી, કાલે જતા રહીએ તો કાલ કોણે દીઠી છે. એટલે બધું મેલ પૂરો બધું બાજુમાં મૂકી દે, બધા કશાયો બાજુમાં મૂકી દે, બધાના દોષો જોવાના બાજુમાં મૂકી દે, દરેકની અંદર શુદ્ધાત્મા જોઈને દાદાનું કામ કરે જાઓ. કાલ કોણે દીઠી છે ખબર જ નથી. આપણે હોઈશું કે ના હોઈશું. એટલે એક એક પદમાં એક એક કડીમાં જાગૃતિ આપી છે કે ભાઈ તમે સાવચેત થઈ જાઓ, જાગૃત થઈ જાઓ. કાલ આપણે જોઈ નથી કે કાલે શું થવાનું છે, કાલે કયા સંજોગ આવી જશે કઈ ખબર જ નથી. ખબર નથી. હવે ખબર પડતી હોય છે ને કે આની તો કેવી સરસ તબિયત હતી, એકદમ મસ્ત હતા, કાલે એમને અટેક આવી ગયો. અરે આટલી યંગ એજમાં કોઈ અટેક આવતું હશે? એમને તો એવું હોય કે હજુ તો 80 વર્ષ જીવવાનો છું, આ તો 35 વર્ષમાં અટેક આવી જાય છે આજકાલ તો. અમે બધું સાંભળીએ ને, અરે આ તો આને આપણે વિચાર બી નહીં કરીએ. હમણાં તો એના લગ્ન કરેલા હતા, 9 વર્ષની બેબી છે અને એટલામાં એ તો ભાઈ જતા રહ્યા. ક્યાં ખબર છે, કશું ખબર જ નથી પડતી. આમાં બહુ સંકેત આપેલા છે કે બહુ જાગૃતિ થવા માટે કે આપણે કઈ જરૂરી નથી કે આપણે 80 વર્ષ જીવવાના છે. ક્યારે ટિકિટ નીકળી જાય કહેવાય નહીં. એટલે આપણે એક દિવસ, આજે જ મારો છેલ્લો દિવસ છે, દાદા કહેતા ને કે આજે જ મારી છેલ્લી તારીખ છે, એવું કરીને જીવન જીવવાનું. એવી જાગૃતિ રાખવાની. બરાબર છે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કશ્યપભાઈ. બધાને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કશ્યપભાઈ. જય સચ્ચિદાનંદ. આનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શેર કરવાનું ઓપ્શન આપ. હા, કરો. દાદાવાણી 2012 એપ્રિલ. પ્રકૃતિ જોડે લેવું કામ समझावीने ज्ञान મળ્યું. मैं थोड़ा पढ़ लेता हूँ तो इस बीच में फिर पूछूंगा. જ્ઞાન મળ્યું છે માટે હવે એક શનિવાર પણ પ્રમાદ નું સેવન કરવા જેવું નથી અને એને बढ़વાનું, ફાઇલ નંબર 1 ને बढ़વાનું નહીં, ઠપકો આપવાનો નહીં. એને કહીએ કે તારે જે ખાવું છે તે બધી ચીજો તેને સપ્લાય કરીશું, પણ તું આટલું મારું માન. તેને કહીએ કે આટલું અમારું માન. ઇગોઇઝમ અહંકાર બહુ કુદાકૂદ કરતો હોય તો તેને કહીએ કે અમારું આટલું માન.
ये थोड़ा समझाइए, जो है ठपको नहीं आपना देना हाँ और हाँ इसमें बरोबर। अभी ये बहुत बड़ी चीज दादा ने बताई है कि दादा भगवान क्या बोलते हैं कि ये जो प्रकृति है ना, उसको प्यार से, समझ समझ से, पटा के, मतलब किसी भी तरह से उसको अपने को समाधान देना है। उसको किस तरह से समाधान देना है? तो पहली बात तो दादा पहले, सबसे पहले तो सावचेत करते हैं। सावचेत कैसे करते हैं कि जब तक आपको ज्ञान नहीं मिला है तो दादा बोलते हैं तो मेरी कोई जवाबदारी नहीं है, आपके ऊपर भी कोई जवाबदारी नहीं है। आप ऐसा ही आके मेरे को मिलेंगे तो मैं आशीर्वाद दे के दूंगा, पर कोई बात नहीं। फिर आप आते हो कि नहीं आते हो वो भी नहीं देंगे। पर जिसको ये ज्ञान मिला है, तो उसके लिए ये ज्ञान मिलने के बाद एक क्षण के लिए भी प्रमाद नहीं होना चाहिए। प्रमाद यानी कैसा? आराम से सो जाने का भी मुझे कोई वांधा नहीं है। प्रमाद खाने में कोई कुछ कंट्रोल नहीं होना चाहिए। जैसे आए तैसा बिहेव करना चाहिए, उसको प्रमाद बोलते हैं। तो वो क्या बोलते हैं कि आपको जब तक ज्ञान नहीं मिला था तब तक तो कोई बात नहीं, पर ये ज्ञान मिलने के बाद आपकी सबसे बड़ी जवाबदारी होती है। एक क्षण के लिए प्रमाद होना नहीं चाहिए। अरे हमको तो बोलते कि तुम दिन को कैसे सो गए आज। तो ये पुरुषार्थ ज्ञान, चालू रहना चाहिए, ऐसा कोई ना कोई पुरुषार्थ। हाँ, हर घड़ी हर पल सावचेत रहना चाहिए। दिन को सोने के लिए भी दादा बोलते थे, ये क्या किया? आत्मा को कोथड़े में डाल के सो गए। ये ज्ञान जागृत होने के बाद आत्मा को ज्ञान प्राप्त करने का सो गए आप कैसे सो सकते हो? तो फिर क्या बोलते हैं आगे? फाइल नंबर 1 को लड़ने की जरूरत नहीं है, ठपका देने की भी जरूरत नहीं है उसको। बटवानो और ठपको, मतलब ठपको क्या होता है? ठपको यानी तू ऐसा गलत काम करता है, ये तेरे को शोभा देता है, ऐसा नालायकी करता है, पर स्त्री पे नजर डालता है, ये उसको ठपका बोलते हैं। बटवानो वो मतलब डांटना होता है, वरना ठपको वरना नहीं। तो जैसे लड़ते कैसे है, वड़वानो अच्छा मतलब लड़ने का, अच्छा, लड़ने फायरिंग का। देने का। ठपको ठपका यानी, मतलब डांटना। हाँ, वड़वानो मतलब उसको डांटना होता है। ठपका मतलब उसको ऐसा सावचेत करने के लिए एक रास्ता बताते हैं कि भाई ये तेरे को शोभा देता है, ये उसको ठपका बोलते हैं। तो वो बोलते हैं कि जो भी तुमको खाना हो, जो भी चीज है, जो भी तुमको कुदरत सप्लाई करती है, हर एक चीज, तो उसका मान रखने का, खाने का अच्छी तरह से, सब उपयोग पूर्वक खाना खाने का, कि सब कुछ करने का, उसको बोलने का। पर देह को बोलने का कि तू सब कुछ मैं तेरे को अलाउ करता हूँ। जो तेरे को खाना है खाने के लिए भी अलाउ करता हूँ। तेरे को आज पिक्चर देखने को जाना है तो भी मैं तेरे को अलाउ करता, जाके देख के आ, फाइल का निकाल करके आ। पर इसको, प्रकृति को इतना तो जरूर बोलने का कि मेरी इतनी तो बात मान, मेरी इतनी छोटी सी तो मेरी रिक्वेस्ट मान। ये इगोइज्म जो है ना, वो बहुत जंपिंग करता रहता है, बहुत कूदा कूद करता है। तो इगोइज्म बोले कि नहीं, मेरे को नहीं मानने का है, ये क्या है, ये कोई जरूरी है क्या रोज रोज सबके उधर सत्संग में जाने का, रोज रोज सबकी बातें सुनने का, ये सब कोई जरूरी है क्या? तो दादा क्या बोलते हैं कि इगोइज्म, अहंकार चाहे कितना भी कूदा कूद करे, तो भी उसको ऐसा बोलने का, फिर भी मेरी इतनी तो बात मान, मैं तेरी सब बात मानता हूँ। ये पूरा रहस्य है इस पेरा के अंदर। आगे દાદાશ્રી પ્રકૃતિના સામો થઈએ તો એ સામે થાય. એ તો हम्म, એનું જોઈતું જ છે એવું તો એને જોઈએ જ છે કે સામો પડે કે લાગમાં લવ. એને તો સમજાવીને પટાવીને કામ લેવાનું. આ પ્રકૃતિ ગમે તેટલી મોટી હોય પણ એની છેવટે બાલક અવસ્થા છે. ક્યારે ઊંધું કરી નાખે, નાના બાળક જેવું કરી નાખે એ કહેવાય નહીં. માટે એને સમજાવી પટાવીને, ગોળીઓ ખવડાવીને, લાલચ આપીને, ભજીયા ખવડાવીને પણ ઉકેલ લાવો. પ્રશ્ન કરતા એટલે એને પંપાલીને ઉકેલ લાવો. દાદાશ્રી ના, પંપાલીને નહીં, સમજાવીને. પંપાલીને એ અર્થ ખોટો કહેવાય. એનું સમજાવવું એ પોતે યસ હા કરે, એક્સેપ્ટ કરે ત્યાં સુધી સમજાવવું. हाँ, तो ये जो है बता रहे हैं कि जो है उसको उसको जो है मतलब उसके जो है विरोध में नहीं होना है, वो उसके बारे में। हाँ हाँ बरोबर।
वो दादा क्या कहना चाहते हैं कि ये प्रकृति है ना कैसी है, छोटे बच्चे की तरह है। नाने छोटे बालक कैसे होते हैं कि उसको लॉलीपॉप आपो तो खुश हो जाएगा, उसको कुछ दो हाथ में तो शांत हो जाएगा, रोना बंद कर देगा। ऐसी प्रकृति का जो वो जो लेवल है ना बच्चे के साथ उनका अनुमोदना किया है। तो प्रकृति को कैसे करने का, क्योंकि उसको समझावे, समझा के पटा के, भाई तू अभी तो दादा के पास चल, कितनी की प्रकृति क्या होती है, क्या रोज दादा के सत्संग में रोज जाने का, और उधर जाके वही तो सेम बात करते हैं। तो प्रकृति तो ऐसा भी करती है, ये क्या रोज 5 आज्ञा में ये भी आज्ञा में ये करने का। तो भी दादा क्या बोलते हैं कि प्रकृति तो कुछ भी बच्चे की तरह किसी भी जिद पे आके खड़ी हो जावे, तो उसको क्या करने का, समझावी पटावी ने काम लेवानु, यानी उसको समझा पटा के उससे काम लेने जैसा है। अपने को मोक्ष में जाने का है ना, तो उसके प्रकृति के अगेंस्ट में नहीं हो जाने का। प्रकृति ऐसा बोले तो वो फिर उसके बाद मुझे नहीं लेके जाने का है, तो वो जिद में पड़ेगा, जिद में पड़ेगा तो सब ऊंधा हो जाएगा। तो और ये यस जैसे करे हाँ करे तब तक उसको समझाना समझाना है। हाँ, हाँ, उसको वो एक्सेप्ट पोते हो यस जाना करे चाहिए, उसको एक्सेप्ट करे ત્યાં उसको સુધી સમજાવો। हाँ, उसके ऊपर कोई फोर्स नहीं लगाने का है, उसके हाँ उसको उसको समझाने का है। इसके लिए बार बार बोलते हैं कि भाई उसको ऐसा सर पे हाथ, जैसे बच्चे को घुमा के पंपाड़ी पंपाड़ी ने मतलब उसके ऊपर सर पे हाथ रख के घुमा फिरा के भाई नहीं करने का ऐसा, पर उसको समझाने का है, ऑथेंटिकेशन से समझाने का। 2+2=4 कैसे होता है ऐसा समझाने का। बाकी वो ऐसा उसको सर पे बार बार हाथ घुमा के वो नहीं समझेगा। वो एक्सेप्ट कर लेगा, समझ से वो एक्सेप्ट कर लेगा। हाँ, समझ से एक्सेप्ट हो जाएगा उसको। એ બોલતે પ્રકૃતિ ગમે તેટલી મોટી થાય, ગમે તેટલી વર્ષો થાય છતાં સ્વભાવથી એ બાલક છે। આખા हाँ જિંદગી વૃદ્ધનું કામ કરતો હોય પણ બાલક અવસ્થા ક્યારે થઈ જાય એ કહેવાય નહીં। રડી ઉઠે, દીન થઈ જાય, કાલાવાલા કરે, બધું જ કરે। हाँ, बरोबर। फिर बोलते प्रकृति પાસે સમજાવી પટાવીને કામ લેવું જેવું છે। સમજાવવું એ અવશ્ય જોઈએ। યસ वही है। ના કહે ત્યાં સુધી બધું નકામું છે અને યસ કહે એવું એ છે। આ 6 મહિનાથી આ ના કહેતું હોય તો 5 કલાકમાં સમજાવીએ તો યસ કહે એવું છે। પાછું બાલુક એવું છે અને કહે હટે ચડે તો લાખ વર્ષ સુધી ઠેકાનું ના આવે। હટે ચડે અને સમજાવીએ એ બે માં બહુ ફેર છે। સમજાવવાના માટે બહુ કિમિયો જોઈએ। ગમે તેટલું હટે ચડેલું છોકરું હોય તેને સમજાવતા આવડતું હોય તો તે સમજી જાય, ને તો એ બૂમા બૂમ करी કરી मुख। મૂકે, તો માંડ हाँ કરી મૂકે। એને સમજાવતા આવડતું જોઈએ। આપનામાં આત્મા છે અને આત્મા પ્રાપ્ત થયા પછી બધું જ આવડે, બધા કિમ્યો આવડે જો ખોલે તો। પોતે શોધખોળ કરે અને જરા વાર રાહ જોઈએ તો માહિતી દર્શનમાં આવી જાય। જાણતા જ ના હોય મારીને ठोका ठोक करे। ये थोड़ा बताइए इसके बारे में। हाँ हाँ। अभी तो क्या ये जो चाहते हैं? जी बताएं। हाँ, प्रकृति પાસે समझावी पटावी ने काम लेवा है। अभी प्रकृति क्या है कि प्रकृति के साथ आप हठ नहीं कर सकते हो, उसको समझा पटा के ही उससे काम लिया जाता है। किसी की प्रकृति कैसी होती है कि भाई दादा के सत्संग में भाई मुझे पद बिल्कुल अच्छा नहीं लगता है, बार बार दादा पद गाते हैं, पर मुझे मुझे दादा का पूरा ज्ञान चलता है ना तो बहुत अच्छा चलता है। तो फिर उस समय क्या, वो पद चले तो उठ के चला जाता है। अभी उस समय क्या करना पड़ता है कि दादा क्या बोलते हैं कि सब प्रकृति है। हर एक किसी को दादा कविराज के पद बहुत अच्छे लगते हैं, किसी को बोलते दादा ज्ञान में तो वो बार बार वही बात बताते हैं। तो प्रकृति तो क्या है, छोटे बच्चे की तरह, उसको जिस तरह से आप उसको टैकल करो, जिस तरह से उसको पटाओ वो वैसी हो जाती है। तो उसको समझाना तो अवश्य चाहिए, यानी उसको समझाना तो जरूर पड़े कि नहीं। कविराज दादा भगवान ऐसा भी बोलते हैं कि जो पद गाते हैं तो उसमें से उसको बहुत बड़ा विज्ञान खुला होता है। तो ये तो लोग तो कविराज के एक एक पद में से पूरा शास्त्र बनाएंगे, तो ऐसे उसको प्रकृति को समझाना पड़ता है। तो फिर कभी फिर क्या होता है, वो दादाजी की जो प्रकृति को जो बात समझाई तो फिर उसमें रस पैदा होता है।
कभी वो बोले ना कि महीना 6 महीना में नहीं समझेंगे तो वो हो सकता है कि कुछ मिनटों में समझ जाए जो है। हाँ, ये प्रकृति ऐसी है, क्योंकि वो हठ चढ़ जाए। अगर आप उसको बोले नहीं नहीं पद तो सुनना चाहिए, नहीं नहीं ये तो तुमको ऐसा करना ही चाहिए, ये तुम्हारा इससे ऐसा ही लाभ होएगा, अभी वो आप उसको 6 महीने तक समझाओ समझाओ करो तो बिल्कुल वो समझ में नहीं आएगी। और फिर प्रकृति ऐसी भी है, उसको 15-20 मिनट में भी उसको कोई ऐसा एविडेंस मिल जाए समझाने वाला, तो 15 मिनट में भी वो बात में यस हो जाएगी, ये बात बरोबर है। उसको मतलब तरीका आना चाहिए, कीमियो बोले ना, तरीका कीमियो जो है। आना चाहिए, जिसको इंग्लिश में बहुत अच्छा शब्द बोलते हैं, टैकल करने आना चाहिए, टैकल, हाउ टू टैकल। कितनी भी कड़क प्रकृति क्यों ना हो, क्यों दादा भगवान के पास हम सब जाते थे तो सब अलग अलग प्रकृति के लोग मिले दादा को। कोई कोई भी एक सेम प्रकृति का दादा भगवान के पास कोई भी नहीं मिलता था, हर एक की प्रकृति अलग, हर एक की प्रकृति अलग। तो इतनी सारी प्रकृति को दादा कैसे टैकल करते थे, क्योंकि उनको दादा को वो नेक आ गया, उनको वो तरीका आ गया कि भाई ये हर एक प्रकृति को कैसे टैकल करने जैसा है। और किसी को वो मान, आत्मा प्राप्त किसी करने के, के बाद वो तरीका आ जाता है, वो बोल रहे हैं। हाँ वो हमने देखा दादा भगवान को एक एक महात्मा के साथ टैकल। किसी को मान की प्रकृति हो न, तो दादा भगवान क्या बोलते हैं, अरे तने खबर न, तेरे को पता नहीं चलता है, इतना बड़ा सेठ आया है उसको जगह नहीं देता है, तू जाके पीछे बैठ। अभी ऐसा क्यों किया, क्योंकि अगर उसको दादा ऐसा टैकल नहीं मार नहीं देवे न, तो उसकी प्रकृति आड़े चढ़े कि मैं इतना बड़ा आदमी हो के, ऐसा दादा ने मेरे को पूछा तक नहीं, मेरे को बुलाया भी नहीं, मेरे को बैठने की जगह भी नहीं पूछी। अभी वो उसका प्रकृति है, मान की प्रकृति। तो तो दादा अपने जिस, में भी वो गुण आ सकता है ना, जो है कि वो अपने वो ढूंढे तो अपने भी वो दर्शन में आ सकता है, ऐसा बोल रहे ना कि। 100%। हाँ। क्योंकि दादा भगवान क्या बोलते हैं कि जब तक आप प्रकृति के ऊपर फोकस नहीं करोगे तो आपको पता भी नहीं चलेगा कि आपकी प्रकृति कैसी है, आपके अंदर की लोभिया प्रकृति है, मान की प्रकृति है, किसकी प्रकृति है। तो इसलिए दादा ने बोला जो अगर आप शोधखोड़ शोधखोड़ यानी रिसर्च करें ना, तो जरा વાર રાહ જુએ તો અહીંથી દર્શન હળહળાટ ખુલ્લું થઈ જાય, દર્શન તમારું तो वो દર્शन। अभी आजकल हम मतलब वो नहीं जानते, इसलिए वो ठोका ठोक करे, मतलब वो उसको उसको फोर्स करते हैं एक तरह से। हाँ, छानबीन नहीं करते, समझते भी नहीं, मारकर काम लेते, मतलब ठोका ठोक, मतलब गप्पे गप्पा, मतलब कुछ कुछ मतलब लॉजिक नहीं, लॉजिक नहीं, सिस्टम नहीं। आपका मतलब इसमें जो है, मतलब ये आपको भी जो है अनुभव होगा कि आपके भी जो है पहले जो आप प्रकृति पे फोकस, जब दादाजी से इंस्पायर हो के आप भी अपने प्रकृति पे फोकस करते होंगे, आपका ऐसा एक्सपीरियंस हाँ, होगा ना। 100%। हमारी प्रकृति क्या थी, कैसी प्रकृति थी, कैसी मान की प्रकृति थी, हर जगह पे वो मान ढूंढती थी। तो वो दादा ने फिर जब ये पूरी शोधखोल ऐसा बोला ना कि हम दादा भगवान कि हमने तो अब पता भी नहीं चलता कि मेरी प्रकृति ऐसी है, मुझे तो पता भी नहीं चलता कि भाई ये ऐसा मेरा दोष हो रहा है। तो क्या है कि अंदर जब तक आप शोधखोल नहीं करेंगे, शोधखोल मतलब अंदर रिसर्च नहीं करेंगे। सबसे बड़ा रहस्य क्या होता था कि दादाजी जब बोलते थे कि भाई ये अंदर का जो सुख आना चाहिए वो क्यों नहीं आता है, अच्छा, इतना बड़ा विज्ञान, उस पे इतना बड़ा। चिंतन चिंतन करना, मतलब आप कह रहे हैं ना, चिंतन। हाँ, मतलब शोधखोल करना, रिसर्च करना कि ये किस जगह से, किस वजह से मेरा अंदर का सुख नहीं उभराता है, किस वजह से मेरे को अंदर से सुख नहीं आता है। तो वो जिस दिन आपने ये क्वेश्चन करोगे ना अपने आप से कि मेरा हाँ। सुख क्यों नहीं आता है, तो फिर जिस दिन आपने ये क्वेश्चन पूछा और ऑन द स्पॉट वो आपके दर्शन में सब जवाब आ जाएगा, क्योंकि आपने रिसर्च किया, आपने शोधखोल की। पर अगर क्वेश्चन। आपको, आप शोधखोल नहीं करोगे तो गपे गपा चलता रहेगा, ठोकम ठोक करके गाड़ी चलती रहेगी। पर जो दादा का विज्ञान खुला होना चाहिए, दादा का जो दर्शन में आना चाहिए चीज, वो नहीं आएगी, क्योंकि ये पूरा विज्ञान को समझने का है, ये पूरे विज्ञान को शोधखोल करने का है, ये किस तरह से ऐसा हो रहा है, क्यों मेरे को सुख नहीं आ रहा है। तो हाँ, इस जगह पे सुख नहीं आ रहा है क्योंकि आज तेरे को मान नहीं मिला, क्योंकि तेरी प्रकृति मान के भिखारी है। समझ। ठीक है, क्लियर। धन्यवाद। जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय जय सच्चिदानंद। सच्चिदानंद।
ઓકે કૃષ્ણ, હવે આપણે પાછું થોડું સામાયિક પ્રતિક્રમની વાત કરીએ. હા, હજી લાસ્ટ વીકનું કન્ટિન્યુએશન છે કે આપણે ટાઈમ મળે ત્યારે આપણે અરીસાની સામે આપણી ફાઇલ નંબર 1 સાથે વાત કરવાની કે શું ચાલી રહ્યું, શું નથી ચાલી રહ્યું, કેમ આવું થાય છે ને કેમ નથી થતું, ઠપકો આપવાનો ને પણ સારી રીતના ઠપકો આપવાનો, એવું બધું ચાલી રહ્યું છે. તમે તમારો એક્સપિરિયન્સ કહો ને એને વધારે પ્રકાશ પાડો. દાદાનું જ્ઞાન, સાયન્સ વન્ડરફુલ વન્ડરફુલ. દાદાનું ગજબનું વિજ્ઞાન પ્રગટ થયું કે સૌથી પહેલા તો આપણે પોતાની ફાઇલને છૂટા જોયા એ તો આખા વર્લ્ડની મોટામાં મોટી અજાયબી થઈ છે. કારણ કે જ્યાં સુધી છૂટા ના પડીએ ત્યાં સુધી કશી ખબર જ નથી પડતી. આમ જ અંધકારમાં જીવન પૂરું થઈ જાય છે. પણ જ્યારે દાદાએ કહ્યું કે આ ફાઇલ નંબર 1 શું કરે છે, ફાઇલ નંબર 1ને આપણે એના વોચ રાખવાનું, ફાઇલ નંબર 1થી કેવી રીતે કામ લેવાનું, કેવી રીતે પટાવીને કામ લેવાનું. કારણ કે પ્રકૃતિ તો ગમે ત્યારે આડી થઈ જાય, પ્રકૃતિનો તો કંઈ ઠેકાણું જ નથી. તો દાદાએ આ આખું વિજ્ઞાન ખુલ્લું કર્યું. તો પછી દાદા કે દાદા મને આખો દિવસ પછી આ સામાયિક પ્રતિક્રમણ તો મને તો દાદા કંટાળો આવે છે. કોઈ એટલા મમ્મીમાં હતા, દાદા કેટલા પ્રતિક્રમણ કરવાના? પણ દાદા કે દાદા આટલા બધા દોષ થતા જ નથી, કંઈ ખબર જ નથી પડતી. તમે વારે ઘડી કહો છો કે આલોચના, પ્રતિક્રમણ કરો, સામાયિક કરો. દાદા બહુ કંટાળો આવે છે. તો દાદા એવા બી મહાત્માઓ હતા કે એને દાદા પછી ટેકલ કરીને સમજાવતા હતા કે આપણે કઈ એક વસ્તુ કરવાની છે. તમારે પેલું સામાયિક કરવામાં થાકી જતા હો તો પ્રતિક્રમણ થાકી જતા હો તો પછી બહાર જરા રાઉન્ડ મારી આવવાનો, ફરી આવવાનું, રિયલ રિલેટિવ જોઈ આવવાનું. પછી તમને એવું લાગતું હોય કે રિયલ રિલેટિવ જોતા થાકી ગયા તો પછી જઈને કોઈને હેલ્પ કરવાની, મમ્મી પપ્પાની સેવા કરવાની, આમ કરવાનું. આમ એટલી બધી વેરાયટી છે કે તમે થાકવાનું ક્યાં પ્રશ્ન આવે છે? તમારે અંદર કેટલા બધા દોષ થાય છે. આપણે સુખ કેમ નથી વર્તાતું, સુખ કેમ નથી ઉભરાતું? તો અંદરની ગુફામાં જતા રહો. બહારની બહુ મજા નહીં આવતી હોય તો અંદરની ગુફામાં જાઓ. અંદરની ગુફામાં તો કેવું ગજબનું છે કે તમને તો બહાર આવવાનું મન જ ના થાય એવું દાદા કહેતા. એટલે આપણે દાદાને કેવું અંદરનું ખજાનો કેવું લાગતું હશે કે અંદર આપણે કેવી રીતે જઈએ ગુફામાં. અંદર ગુફામાં જઈને પોતાની સ્વમ પછી જવાનું, શુદ્ધાત્માને જોવાનું, આત્મા કેવું હશે. દાદાએ કેવું બધું નિરંતર દાદાનું મુક્ત હાસ્ય કેવી રીતે નીકળ્યા કરે છે. મારું મુક્ત હાસ્ય આવતું જ નથી. એટલે શું હશે એવું દાદાની અંદર? એવી રિસર્ચ કરો ને. તમે કહો છો સામાયિક પ્રતિક્રમણ થાકી ગયા, અરે કેટલી બધી વસ્તુ છે દાદાએ આપેલી છે. દાદા આખો જીવન અમે દાદાને જોયેલું. દાદાને કોઈ દિવસે 1 સેકન્ડ માટે બી મેં થાકેલા જોયેલા નહીં. તમે થાકી જાઓ છો? ઓલ ધ ટાઈમ ફ્રેશ હતા. એટલે દાદા ભગવાનને અમે સવારે ઉઠીએ કે રાત્રે સૂતા હોય કે ગમે ત્યારે બી જોઈએ, નાતા હોય, વાતો કરતા હોય, આરામથી બેઠા હોય, તોય એવરી ટાઈમ ફ્રેશ જોયેલા મેં આખી લાઈફ દાદાને. કોઈ દિવસે થાકેલા જોયેલા નહીં. અને તમે કહો છો પ્રતિક્રમણ કરીને થાકી જઈએ છે, કંટાળો આવે છે, આ શું છે? એટલે હજુ બી તમને આ ઇમ્પોર્ટન્સ દેખાતું નથી દાદાની વસ્તુનો. જ્યાં સુધી આખો વિજ્ઞાન, દાદા એવું કહેતા હતા કે જ્યાં સુધી તમારે અંદર અહો નહીં થાય ને ત્યાં સુધી દાદાને તમે ઓળખી જ નહીં શકો. આખો વખત તમારે અહો થવું જોઈએ કે ઓહ હું કેટલો પુણ્યશાળી છું કે મને દાદા ભગવાનના દર્શન થયા. અહો દાદા ભગવાન મારા જેવા માણસને તમે દર્શન આપ્યા. વેચવા જાય તો ચારાનાય ના મળે, તમે એવું કહો છો. આવી રીતે આખો દિવસ અહો થવું જોઈએ કે હું મારો કેટલો પુણ્યશાળી છું કે મને દાદાની વાત સાંભળવાની મળી, દાદાના દર્શન થયા, દાદાનું આખું વિજ્ઞાન મારા હાથમાં આવ્યું અને સીધું મોક્ષનું સિક્કો વાગી ગયું. કઈ જેવી તેવી વાત છે? આવી રીતે દાદા શું કહેવા માંગે છે કે તમને એક એક વસ્તુની એની વેલ્યુ હોવી જોઈએ, એની ઇમ્પોર્ટન્સ હોવી જોઈએ. કારણ કે જ્ઞાની પુરુષે આપેલું છે કે કઈ શાસ્ત્રમાંથી લખેલું નથી, કોઈ કિતાબમાંથી દાદાએ વાંચીને આપેલું નથી. સામાયિક શા માટે કરવાનું, પ્રતિક્રમણ શા માટે કરવાનું, એના માટે બહુ જબરજસ્ત સાયન્સ છે આખી. જો સામાયિકમાં તમે ના બેસો,
હા, તમે આખો દિવસ સવારથી લઈને સાંજ સુધી તમે જુઓ તમારું રૂટીન પ્રમાણે કેવી રીતે આખો 24 કલાક વીતી જાય છે. અને જ્યારે તમે સામાયિકમાં બેસો ને, હા, ત્યારે તમને અંદર ખાને ખબર પડે કે ઓહો, હું ગઈ વખત સાંજે 4 વાગે મારી બહેનપણી સાથે વાત કરતી હતી તો એમાં મારું કેટલું બધું માન આમાં ખેંચાઈ ગયું. આમાં મારી શું લાલચ હતી કે મારી વખાણ થાય, હું કેવી બહુ સરસ રીતે કામ કરું છું, મારામાં આ બરકત છે, ફલાણું છે. તે વખતે તો મને યાદ નહીં રહ્યું, મેં તો એમાં શુદ્ધાત્મા બી નહીં જોયા, મારી વખાણમાં જ પડી હતી. સાહેબ, જ્યારે તમે અંદર સામાયિકમાં બેસો તો તમને સવારથી લઈને સાંજે સૂતા સુધીનું એક એક વસ્તુ તમને પકડાય કે કઈ કઈ જગ્યાએ તમારું ઉપયોગ ચૂકાયું, કઈ જગ્યાએ તમે માન ખાધું, કઈ જગ્યાએ તમને લાલચ પડી, કઈ જગ્યાએ તમે બીજાના દોષો જોયા, એક એક વસ્તુ દેખાય. અને તમે કહો છો સામાયિકમાં કંટાળો આવે છે. કેટલા તો મહાત્મા આવીને દાદા કે સામાયિકમાં કશું દેખાતું જ નથી, કારણ કે આપણે પ્રેક્ટિસ જ નથી કરતા. સામાયિકમાં દાદા કે એક વખત તમને 45 મિનિટ કે 48 મિનિટ સુધી તમે સામાયિકમાં બેઠા તો તમને કશું નહીં દેખાયું, તો દાદા કે બીજા દિવસે ફરી બેસવાનું. તો પછી હા દાદા, આજે મને આ એક વસ્તુ પકડાઈ. એક વસ્તુ પકડાતા પકડાતા 100 વસ્તુ સુધી પહોંચી જવાય. પણ જ્યાં સુધી તમે શરૂઆત જ નહીં કરશો બેસવાની તો ક્યાં દેખાશે તમને. અને અમને બી એવું થતું હતું દાદા કે સામાયિકમાં બેસો, અમે આમ કરીને બેસીએ ને કશું દેખાય જ નહીં, ઘોર અંધકાર. આઈ એમ ટોકિંગ અબાઉટ સ્ટાર્ટિંગ, જ્યારે દાદા ભગવાન, એટલે દાદા ભગવાને બી આ આખી સાયન્સને જોયું હશે, અનુભવ્યું હશે કે આ કેવી રીતે બધું આ બધા અંદરના પર્યાયો સાફ થાય છે, કેવી રીતે દર્શન ખુલ્લું થાય છે. તો દાદાએ કહ્યું ભલે એક દોષ દેખાયો, પણ હવે ધીરે ધીરે તમે બેસશો તો 2 દેખાશે, 3 દેખાશે, 4 દેખાશે, પણ બેસશો નહીં તો કશું નહીં દેખાય, ઘોર અંધકાર. એટલે દરેક વસ્તુમાં આપણે અભ્યાસ કરવું પડે, આપણે કંઈ એમનું અભ્યાસ કરવું પડે, જેથી કરીને આ વસ્તુ પ્રગતિમાં આંડે. આપણી ગાડીને પ્રગતિમાં લાવવા માટે આ બધી વસ્તુઓની ખાસ જરૂર છે. અને દાદા કે એટલે પછી અમે તો શું કરતા હતા કે દાદાએ આ બધી વસ્તુ કરી છે એટલે પથ્થર ઉપર લકી, જ્ઞાની પુરુષના એક બી વાક્ય પર ચોકડી મારી શકાય નહીં. એટલે દાદા કે છે આ કરવું જોઈએ એટલે આપણે કરવાનું જ, એના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી અમારે ગાડીને આગળ લઈ જવા માટે. દાદાએ જે જે વસ્તુ કહી છે કે સામાયિક કરવું જોઈએ, પ્રતિક્રમણ કરવા જોઈએ, આ બધી વસ્તુમાં નિરંતર 5 આજ્ઞામાં રહેવું જોઈએ, આપણે કેવી રીતે આખા જગતને નિર્દોષ જોવું જોઈએ, એ બધી જે વસ્તુઓ દાદાએ કહી છે તે આપણે એવરી ડે અભ્યાસ કરવું પડે એમનું. અને છેવટે એ અભ્યાસ થઈ જાય તો પછી સહજ થઈ જશે, પછી કરવું નહીં પડે. સ્ટાર્ટિંગના ટાઈમમાં થોડું હેન્ડલ મારવું પડે સ્ટાર્ટિંગમાં, પછી સહજ થઈ જશે. એટલે એમાં પછી હેન્ડલ ના મારવું પડે. એટલે આ બધું દાદાએ આખું વિજ્ઞાન જોયું છે, અનુભવ્યું છે, એટલે દાદા આવું બધું બોલી શકતા હતા. એટલે આ બધા મહાત્માઓ ફોલો કરતા હતા. અને જે ફોલો કરતા હતા તો તમે એના મુખ પર જુઓ, અને જે દાદાની સાથે આવીને વાતો કરતા હતા કે દાદા તમે અમને શું આપ્યું છે, અમને અજાયબી લાગે છે, અમે તો લાયક જ નથી, પણ આ વસ્તુ અમને અમારા જેવા માણસને મળી છે. પણ નિરંતર દાદા સમાધિ રહે છે, નિરંતર આનંદ રહે છે. એવું ગજબની વસ્તુ તમે આપી દીધી છે. એ કોણ બોલી શકતા હતા કે જે આ વસ્તુને પકડમાં આવી જાય અને એના પર અભ્યાસ કરતા હતા અને એને એના પર સિન્સિયરલી ફોલો કરતા હતા કે દાદાએ આ કહ્યું છે એટલે આમાં રહસ્ય છે. ભલે આજે મેં જે એક વખત પૂછેલું દાદાને કે દાદા આ બધું કશું સમજાતું નથી, આવું બધા તમે જે કોમ્પ્લિકેટ આ બધી વાતો કરો છો, બમ્પર જાય છે. તો કે દાદા કે એ બધું જે હમણાં થતું હોય પણ આખું નિરંતર દાદાને જોયા કરજે, એક દિવસ બધું તને સમજાઈ જશે. એટલે દાદા શું કહેવા માંગે છે, હમણાં ભલે કશું ના થતું હોય પણ ભાવ રાખ કે આ બધી વસ્તુ દાદા મારા પર કૃપા વરસાવ. આપનું વિજ્ઞાન જેવી રીતે આપને અંદર પ્રગટ્યું છે, જેવી રીતે આપના આશયમાં જીવન જીવવું જોઈએ, જેવું આખું વિજ્ઞાન છે, આ દાદા ધીરે ધીરે સૂક્ષ્મ રીતે અમારી અંદર પ્રગટ થાય એવી અમારા પર કૃપા કરો. આવી પ્રાર્થના કરવાની. અને એની પ્રાર્થના કરીએ ને દાદાને તો દાદા અમારી પૂરી જવાબદારી લઈ લે છે. આપણી તૈયારી જોઈએ. વારે ઘડી દાદા શું કહે છે, તમારી તૈયારી જોઈએ, હું બધું કરવા માટે બેઠો છું. તમારો નિશ્ચય હોવું જોઈએ, તમારે આ વસ્તુ પ્રાપ્ત કરવાની છે, તમારે આ સુખ પ્રાપ્ત કરવાનું છે, એ તમારી તૈયારી જોઈએ. બાકી બધી વસ્તુઓ હું હાજર થઈને તમને અંદર બધું A to Z તમારા અંદર જે આશય છે, તમારો નિશ્ચય છે, એ પૂરું થઈ જાય.
બરોબર છે. બરાબર, બહુ સરસ પ્રતિકભાઈ. યા ચાલો, હવે આપણો ટાઈમ થઈ ગયો છે. હા તો જી. કશ્યપભાઈ, નલિનીબેન, તો તમે તો બોલાવો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચણ મુક્કારો, સવ્વ પાવપણાસનો, સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. મહાત્માઓ, હવે પછીનો પ્રોગ્રામ કાલે સવારના 6:30 વાગે વિધિમાં મળીશું. ઝૂમ ઉપર જરૂર પધારજો. જય સચ્ચિદાનંદ.